દરિયાદેવની મહાન સુનામી આવી રહી છે. સમંદરનું વધુ એક મોજું, મધદરિયે મચાવશે તાંડવ. આ વખતે છેક કોલંબોથી માંડીને છેક અરબ સાગરમાં દરિયાના જે દરિયા ખેડૂતો છે એ સાવધ થવાની જરૂર છે, કારણ કે 17મી તારીખે એક દરિયાદેવની મહાન સુનામી આવી રહી છે. 17મી મેના રોજ આવે છે ભરતી. 17મી મે દરિયાદેવનો એક મહાન ઊંચા ઉછળવાનો દિવસ છે. દરિયાદેવના ઊંચા મોજા ઉછળશે, સુનામી જેવી ઘટના થશે અને દરિયાદેવ ભારે કોપાયમાન થશે. ગુજરાતના દરિયાકાંઠે ભારેથી અતિભારે સુનામી પહેલા પણ આવી છે અને દરિયામાં જ સમાઈ ગઈ છે, કાં તો દિશા બદલી દીધી છે. પણ 17મી મેના રોજ જે સુનામી સમંદર લઈને આવી રહ્યું છે તે રાજ્યની જનતાએ ક્યારેય ન જોઈ હોય તે દિશામાં રહેનારી છે. આ વાત નથી તબાહીના તાંડવની, આ વાત નથી જનજનના શ્વાસ અદ્ધર કરનારી. અરે આ તો વાત છે ઢોલીવુડના સાહસિક કદમની, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નવા જ અધ્યાયની. આ કહાની છે સમંદરની ગહેરાઈમાં લઈ જતી, દરિયાના મોજામાં ભીંજાવતી, વટ વચન, વેરી દિલ દોસ્તી અને દરિયાની. ભાઈબંધી ઉખાણા જેવી હોય નહીં, હાવજના ઠેકાણા કઈ હોય નહીં. પેલા ભાઈબંધી ઉખાણા જેવી હોય નહીં, હાવજના ઠેકાણા કઈ હોય નહીં. અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે સમંદર, અને અંબાલાલ કાકા આખા ગુજરાતના હવામાનની સાચી આગાહી કરે છે, એટલે અમે એમનો આશીર્વાદ લેવા આવ્યા હતા અને અમારી ફિલ્મની પણ આગાહી એમને પૂછી લીધી છે. એમણે પણ કહી દીધું છે કે સુનામી આવે છે. સુનામી એટલે સમંદર, સમંદર એટલે તારીખ 17મી મે ગુજરાત અને ઇન્ડિયાના સિનેમાઘરોમાં જોવાનું ચૂકતા નહીં અમારી ફિલ્મ સમંદર. આભ કે દરિયાને કોઈ કેડી નથી, એનો અર્થ એ નથી કે અમે સફર ખેડી નથી. ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. આ ફિલ્મમાં ગુજરાતના ગેંગસ્ટરની ગાથા આવરી લેવામાં આવી છે. માફિયાગીરીમાં બે મિત્રો કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બંને સમંદરના ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે. મુખ્ય કલાકારની ભૂમિકા મયુર ચૌહાણ, જગજીત વાઢેર, મમતા સોની, ચેતના ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલે ભજવી છે. ત્યારે આ ફિલ્મ પર વધુ પ્રકાશ પાડતા શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, હવે તે પણ સાંભળીએ. આ સમંદર એક સમંદર સુનામી નથી, પરંતુ દર્શક ભાઈઓ માટે અને દર્શક ભાઈઓ માટે એક મહાન એક સમુદ્રના તાંડવનું દ્રશ્ય જોવા મળશે. અને આ જે છે એ એક જાતનું સુનામી નું એક દ્રશ્યમાન ચિત્ર આવી રહ્યું છે. બહુ ખૂબ ખૂબ આભાર, અને હવે પણ તમને બહુ જ બધી શુભકામનાઓ તમારા આવનારા સમય માટે. અને ગુજરાતના જેટલા પણ લોકો છે એમને તમે સાચી માહિતી આપતા જ રહો અને ગુજરાતને ચેતવતા રહો, એવી મારી દિલથી શુભકામનાઓ છે અમારી આખી સમંદરની ટીમ તરફથી. સમુદ્રના કુંકવાતા નીર વચ્ચે કે સમુદ્રને તમે જે ચલચિત્ર બનાવી રહ્યો છો, આ ચલચિત્રમાં લગભગ જિજ્ઞાસુ વર્ગ, સમુદ્રનો વર્ગ અને સમુદ્ર ખેડૂત ઉપરાંત બીજા ખેડૂતો, જે દરિયાદેવ, ધુલેલાલ, આ બધી બાબતોના ચલચિત્રને એક સારું ચલચિત્ર બની રહે અને આ ચલચિત્ર જે છે એ પ્રેરણાત્મક બને અને આ ચલચિત્રમાં ભગવાનના આશીર્વાદ ઉપરથી ઉતરે એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. જેણે જન્મ ભલે જુદા લીધા હોય
પણ જાણે એક માના કોઠે જન્મેલા બે ભાઈ ન હોય એવા સમંદરના પટ્ટાની આન બાન અને શાન એટલે ઉદય અને સલમાન. એક તરફ બોલિવૂડ અને બીજી તરફ ટોલિવૂડનો દરિયો પહેલાથી તૂફાન મચાવી રહ્યો છે. એવામાં આ તૂફાની દરિયા વચ્ચેથી હલેસા મારી રિલીઝ થવા જઈ રહી છે ઢોલિવૂડની આપણી આ મૂવી. પ્રખ્યાત બોલિવૂડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મૂવીમાં પોતાનો સ્વર આપ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી વખત જરા હટકે ફિલ્મ બની છે અને આ ફિલ્મ 17મી મે 2024ના રોજ રિલીઝ થઈ રહી છે. ત્યારે જોવાનું ચૂકશો નહીં સમંદર મૂવી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. સાંભળ ને ભાઈ, આ દરિયો કોનો? આપણા બાપનો.